મોટો આવી ગયું છે અને મનભાઈને જોઈ છે છાશ. મનભાઈની છાશ પણ આવી ગઈ છે. જ્યાં દોસ્તો અત્યારે વાગ્યા છે 9:30 અને બહાર એટલો માહોલ ઠંડીનો છે ને બ્લોગની શરૂઆત અહીંથી કરું. તેમ કેટલી મહેનત કરી રહી છે જોઈ લ્યો. એની હોબી છે તમારે હવે બસ લે ને 9:30 વાગ્યા. 9:30 થઈ ગયા પણ એ તો દેવાનું હોય તો લગભગ 12 ભાઈ ઉતામળના કામ ન લેતી હોય તો ઉતાવળના લીધા ન હોય તો પછી ક્યાંક જવાનું ભાઈ એવું શેડ્યુલર ગોઠવીને લેવાય માર્કેટ. શેડ્યુલર ગોઠવેલું જ હોય પછી આપણે થોડીક દાંડાઈ મારી વચ્ચે આવી ગઈ હોય ને. હા તો એમ કે ને તારી દાંડાઈ હિસાબે થોડીક નિરાયત રાખી હોય કીધું થઈ જાય પછી વચ્ચે કોક ઉતાવળનું કરાવી ગયું હોય વચ્ચે 2-3 ઉતાવળ વાળા કરાવી ગયા એટલે બખેડાઈ ગયું વચ્ચે 5 કુર્તી કરી એટલે તો મેડમ અત્યારે એને જેને મેડમને દેવાનું હશે એને દે છે. અને મનભાઈ સોરી ગરવાભાઈ અમારી ઘરે આવ્યા છે તો એની ઘરે રિટર્ન પાછા પાર્સલ કરવા જઈ રહ્યા છે. ગરવાભાઈ જવું છે તો ચાલો કોની ઘરે જવાનું છે દોસ્તો? એની ઘરે મેલતા આવી છીએ, રસ્તામાં બતાવીશ રાજકોટનો વ્યૂ, કારણ કે ઠંડીમાં કેવો માહોલ હોય છે એ બતાવીશ. ચાલો મળીશું. બાય બાય ટાટા. તો ભાઈ એ અમુ તો જો શું કરવું છે? હા હવામાં ઉડે એમ ને. જ્યાં દોસ્તો ગરવાભાઈને શ્રી બંગલોમાં મળતો આવ્યો ને ઉધરસ થઈ છે એટલે ગરમ પાણી. હા તો અમારા મનભાઈ જ્યારે પણ શરદીની ઇફેક્ટ હોય ઉધરસ થાય તો ગરમ પાણી કરીને જાતે ગરમ પાણી કરીને પીવે છે બરોબર ને. તો જો આમાં શું નાખી? હળદર ને મીઠું. તો એની રેસીપી નાની સિલ્કીની નાની સિલ્કી નહીં મનની. તો પાણીને પહેલા જોઈ લ્યો ગરમ કર્યું છે કાયદેસર. તો તમારા બાળકોને આ વસ્તુ શીખડાવવી જોઈએ જ્યારે પણ શરદી અને ઉધરસની અસર થઈ પીવું જોઈએ. બીજી બોટલ કોની છે? ઓકે તો બે ભાઈ બહેનને હવે આમાં નાખશે હળદર અને મીઠું. ત્યાં બહાર કાઢી રાખે કરતા હતા. સેવડી ખાવી તો કાઢી દઉં. હે મારે ક્યાં દાંત છે? તો દાંત વગરની કમેન્ટ કરો કે બટકાઈ ગઈ છે. દાંત વાળી દીધી હોત તો ખાસ મારા સસરા પક્ષ વાળા કોઈ જોતા હોય તો કેજો, કારણ કે દાંત તો હિરેન રોજ આપણો વિડિયો જોવે છે તારો ભાઈ જોતો કમેન્ટ કરશે. હિરેનભાઈ તમારા બેનને અમને બટકાઈ દીધી એક દાંત હાજો તો હોય નહીં. પછી સેવડી પછી જોઈને જો ફોન આવ્યો ને ખોલ દેવી પડે છે. પતિને ખોલ દેવી પત્ની ખોલ દેવી પડે. તો મનભાઈ એની રેસીપી રેડી કરી દીધી. બતાવ તો બેટા. આજે મીઠું નાખવાનું બાકી છે. મીઠું બાકી છે તો આને પહેલા તો હલાવી લઉં ને હું. ના તો હલાવવાનું હોય હજી નો હલાવતા. તો મનભાઈ હળદર મીઠું અને ગરમ પાણી પીવે છે. મેડમ બોલાવે શું? હિરેન તો જોવે પછી એમ કે નાની બેન રોજ કજિયો કરે નવું રાંધીને. તો તમે મોસ્ટ તારા બેનને સમજાય આ ગામમાં કજિયા કરાવે છે અને મારે ખર્ચા વધે છે. બેનને સમજાય અને કે રિપ્લેસમેન્ટ વોરંટીમાં હોય તો કે તો એ રીતનું આપણે સેટિંગ કરી. હા હાજી આને હિરેન સેટિંગ કરું. માં કઈ થતી હોય આવું ભલે ને ટોટલ ફાઇનલ આવું પીસ મળી જતું હોય કે તો આપણે ચેન્જ કરી નાખીશું. શું બેટા થઈ ગયું? તો મનભાઈ હવે પી જઈશ. વાહ. તો આયુર્વેદિક ઉપચાર કરી રહ્યા છે. મનને ટેબ્લેટ ભાવતી નથી. મેડમ માટે સેવડી ને તો સેવડી સુધારવી છે દોસ્તો. હવે મારા ફાર્મ ઉપરથી સેવડી આવી છે. મારો ભાઈ લીવો છે, બતાવું છું તમને. જ્યાં દોસ્તો અત્યારે વાગ્યા હતા 10 જેવો ટાઈમ થઈ ગયો ને મેં તમને કીધું કે અમારા ફાર્મ ઉપરથી એટલે અમારે વાડીએ નથી વાવેલી તો બાજુમાં ગામમાં વાવેલી છે. ત્યાં બહુ મસ્તની શેરડી મળે છે. દેશી નથી પણ વ્હાઈટ શેરડી છે. આ બાજુ કાતર ને શું કહેવાય ને સુડી કહેવાય.
ઘરમાં મારા સિવાય કોઈ પાસે દાંત જ નથી, બધાને મારે ફોડી દેવી પડે અને અમુકને ફોડવાની ટ્રાય કરે ને તો દાંતનું જે કવર હોય ને બહાર આવતું રહે છે. ચાલો હેલ્પ કરું છું. અને કારણ કે હું તો નાનપણમાં મનથી ને નાનો હતો ત્યારથી સેવડી હાથે જાતે ફોડીને ખાઉં છું. ચાલો તમને બતાવું. તો આ સેવડી છે, એને જો પહેલાં તો આવી રીતની એકાદી ગાંઠ ખેંચવાની, ખુલે તો પાતા લઈ લે ભાઈ બેન, નહીં ખુલે. તો દોસ્તો આ છે શેરડીનો સાટો. અમે તો સાટો કહીશી, તમે શું કહો એ કમેન્ટ કરજો. અને હાટો તો એવી છે, તમને મારા દાંતની તાકાત બતાવું છું આજે. વેઇટ કરો. દોસ્તો શેરડી ખાવાની સાચી કિંમત તો આમ જ મજા આવે. જે દાંત બરસ ચાવો ને એનો જે નશો ચડે ને, તો ચાલો દોસ્તો શેરડી તમારે ખાવી તો આવી જાવ. અને હું અત્યારે સુધારી દઉં છું મારી બાઇકને. તો મળીશી મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારમાં વાગી ગયા છે 9:30 અને બહાર તો ઠંડી એટલી બધી છે કે વાત જ ન પૂછો. કારણ કે મને બહુ ઠંડી લાગે છે. અંધાઈથી જાજી અમારા ઘરમાં મને જ ઠંડી લાગે. તો આપણે બધું ઓઢું કરીને જ બેઠા હોય ને એમાં આપણે આખો દિવસ માથેથી જોઈએ ચૂંદડી કાઢી જ નહીં, કારણ કે મને કાન ઠરે એટલે મને ઠંડી લાગે. તો અત્યારે ફ્રી થઈને હું બેસી ગઈ છું. મારા ચણિયા ચોળી જે સીવવા આવ્યા છે, તો આ ચણિયા ચોળી સીવવાની છે. અને પછી આજે બપોરે જવાનું છે. મારા મન અને શિયા બંનેનું ફંક્શન છે, તો હેમુગઢવી હોલમાં. તો શક્ય હશે તો આપણે વિડીયો લેશું. તો ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 12:15. તો આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો જમવામાં આજે બનાવ્યું છે મિક્સ શાક અને જાર બાજરાનો રોટલો. ને આજે છે બાળકોને ફંક્શન. તો અમારા સિયાબેન વહી ગયા છે ને અમારા આ લગર વગર બેઠું છે, જોઈ લ્યો. તો જાવા ટાણે નવડાઈ દોડાઈને તૈયાર કરશું એટલે બતાવશું આપણે મનભાઈને કેવા રેડી કરી છીએ. તો ચાલો મિત્રો, હવે હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 3:30 અને અમે આવી ગયા છીએ હેમુગઢવી હોલમાં. તો ચાલો મારા બાળકોનો કાર્યક્રમ થશે એટલે હું તમને બતાવીશ. બધા માતા ઊભા રહી જાય જેથી બધા આવી જાય સિયા ઘરમાં. સરસ સરસ. કારણ કે આ માં છે ને એ તો લાગણીનો અહેસાસ છે, એ હૃદયનો ટહુકો છે. ત્યારે ધમણે શ્વાસ જમાઈને ઘટમાં ઘોડા ફરે તોય છોડુની ચિંતા કરે અને કેમ એમની પર્સનાલિટી જ કહી દે છે. અત્યારે સાયન્સમાં છે ખુદી કો અને આ બાજુ છે મારા બંને નણંદ. બહુ આવ્યું ભવ્ય આવ્યું, આમ કરું. ચાલો મિત્રો, હવે અમે નાસ્તો કરી લઈએ ને તમારે કરવો હોય તો આવી. આ બાજુ ફાઇનલી આપણો બર્ગર અને મનભાઈ લીધું છે હોટ ડોગ આવી ગયું છે. અને મનભાઈને જોઈ છે છાશ. મનભાઈની છાશ પણ આવી ગઈ છે. દીદી હું હાવ ન મળ્યો તું પણ એમ દીદી હાથ નડે બીજો હાથ લઈને હાલી બાજુ.
દોસ્તો આજે છે મંડે અને અમારે શ્રી રાજ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હતું. બંને બાળકો એક્ટિવિટીમાં રહ્યા હતા ને એ લોકો નાસ્તો કરીને આવ્યા છે. તો મારા માટે શું લી? મારા માટે છે ને બર્ગર લાવી, હમ. એક શું લીધું છે તો 2 સેન્ડવિચ છે, એક વેજ છે, એક પાઇનેપલ છે ને એક બર્ગર. એ શું ખાધું? એને હોટડોગ મગાવ્યો હતો પણ તીખો લાગ્યો એટલે મૂકી દીધો. તો બર્ગર ખાવું છે? લઈ જા. ના પાઇનેપલ એ ખાવીશ. હેલો ગાઈઝ, અત્યારે લગભગ સાંજના 8 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે આજે ગયા હતા હેમુ ગઢવી હોલમાં, બાળકોનું ફંક્શન હતું તો તે જોવા માટે. પછી રિટર્નમાં એટલો બધો ટ્રાફિક હતો કે વાત જ ન પૂછો. તો પછી અમે રસ્તામાંથી નાસ્તો કર્યો અને જગદીશ માટે પણ લેતી આવી છું. તો ચાલો હું તમને બતાવું. આ લીધું છે બર્ગર અને વેજ સેન્ડવિચ લીધી છે ને આ છે પાઇનેપલ સેન્ડવિચ. તો જગદીશને આ નાસ્તો જ ખાવાનો છે, આજે આપણે રસોઈ નથી બનાવી. અને અમારા મોહનભાઈ માટે અમે ત્યાં શું લીધું તું મન તારા માટે? હોટડોગ. ગરમ કૂતો કેવી હે? મસ્ત નહીં હે ને? ભાવે એ બધું રીઝનેબલ હો રાજમાં. મિનિમમ હે ને પીઝા 150 થી ઉપર એક પીઝા નહીં. પ્રમોશન નથી કઈ વાત કરું તા પપ્પાને. તો ચાલો જગદીશ જમી લઈએ અને પછી શું કરીશ તે બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.